વિદ્યાર્થી મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ ટીચિંગ મેથ્સ એલજીમાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે ધોરણ 7માં વિષય સામાજિક વિજ્ઞાનમાં પાઠ 7 ભક્તિયુગ ધાર્મિક સમુદાયો અને વિચારકો જે આપેલ છે તેમાં જે સ્વાધ્યાય આપેલ છે તેનું આજે આપણે સંપૂર્ણ સોલ્યુશન કરીશું। જો મિત્રો તમે ચેનલમાં નવા હો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી, જેથી તમને જે નવી અપડેટ આવે છે તે અપડેટ મળતી રહે। હવે વધુ સમય ન લેતા આપણે સ્વાધ્યાય જોઈશું। સ્વાધ્યાયનું સોલ્યુશન કરેલ છે। તો એ સ્વાધ્યાયમાં પહેલો જ પ્રશ્ન આપેલો છે કે પ્રશ્ન 1, નીચેના પ્રશ્નોના ઉત્તર એક વાક્યમાં આપો। તેમાં એક આપેલ છે, દક્ષિણ ભારતમાં ધાર્મિક આંદોલનોનું નેતૃત્વ કયા સંતોએ લીધું હતું? તેનો જવાબ આપેલ છે, દક્ષિણ ભારતમાં ધાર્મિક આંદોલનોનું નેતૃત્વ શંકરાચાર્ય અને રામાનુજાચાર્ય નામના સંતોએ લીધું હતું। હવે બીજો પ્રશ્ન જોઈશું। તો બીજો પ્રશ્ન આપેલો છે કે બંગાળમાં હરિબોલનો મંત્ર કોણે ગુંજતો કર્યો હતો? તેનો જવાબ છે, ચૈતન્ય મહાપ્રભુએ બંગાળમાં હરિબોલનો મંત્ર ગુંજતો કર્યો હતો। 3, તુલસીદાસે કયા ગ્રંથોની રચના કરી હતી? તો તેનો જવાબ આવશે, તુલસીદાસે રામચરિતમાનસ અને વિનય પત્રિકા નામના ગ્રંથોની રચના કરી હતી। હવે સ્વાધ્યાયમાં આગળ જોઈશું। તો ચોથો પ્રશ્ન આપેલો છે। તો ચોથા પ્રશ્નમાં આપેલું છે કે શીખોના પવિત્ર ગ્રંથ ગુરુ ગ્રંથ સાહિબમાં કયા સંતની કવિતાઓનો સમાવેશ કરેલ છે? તેનો જવાબ આપેલ છે કે શીખોના પવિત્ર ગ્રંથ ગુરુ ગ્રંથ સાહિબમાં સંત કબીરની કવિતાઓનો સમાવેશ કરેલ છે। પાંચમા પ્રશ્નમાં જોઈશું કે ભારતમાં સૂફી મત ફેલાવનાર સૂફી સંત કોણ હતા? તો જવાબ આવશે, મોઇનુદ્દીન ચિશ્તી ભારતમાં સૂફી સંત ફેલાવનાર સૂફી સંત હતા। આ રીતે પ્રશ્ન 1માં પ્રશ્ન પૂછાયા છે। હવે પ્રશ્ન 2 જોઈશું। તો પ્રશ્ન 2 આપેલ છે કે નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર આપો। તેમાં એક આપેલ છે કે ટૂંક નોટ લખો, સૂફી આંદોલન। તો વિદ્યાર્થી મિત્રો, એ સૂફી આંદોલન વિશે ટૂંક નોટ લખેલી છે તે તમે જોઈ શકો છો। તો આ રીતે અહીં આંદોલન વિશે ટૂંક નોટ લખેલી છે તે તમારે લખવાની રહેશે। વિદ્યાર્થી મિત્રો, ચેનલમાં તમે નવા હો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી, જેથી તમને જે નવી અપડેટ આવે છે તે અપડેટ મળતી રહે। અહીં બીજામાં જોઈશું કે ભક્તિ આંદોલન લોકોમાં શા માટે લોકપ્રિય બન્યું હતું? તો તેનો અહીં જવાબ આપેલો છે, તે જવાબ તમે જોઈ શકો છો। અહીં વિદ્યાર્થી મિત્રો જવાબ આપેલો છે તે તમે જોઈ શકો છો। હવે આગળ જોઈશું। તો એ ત્રીજા નંબરે આપેલું છે કે મહારાષ્ટ્રના સંતો વિશે ટૂંકમાં પરિચય આપો। તો એ મહારાષ્ટ્રના સંતો વિશે ટૂંકમાં પરિચય એ આપેલો છે તે તમે જોઈ શકો છો। તો આ રીતે પરિચય લખવાનો રહેશે વિદ્યાર્થી મિત્રો તમારે। અહીં ચોથા નંબરે આપેલું છે કે ટૂંક નોટ લખવાની હતી, એમાં ચોથા નંબરે છે, એકેશ્વર પરંપરામાં સૌથી મહત્ત્વપૂર્ણ સંત કબીરનો પરિચય આપો। તો અહીં કબીરનો પરિચય આપેલો છે, તો તમારે આ રીતે કબીરનો પરિચય લખવાનો રહેશે। અહીં પ્રશ્ન 2માં ટૂંક નોટ લખવાની હતી, તે પ્રશ્ન 2 પૂરો થાય છે। હવે પ્રશ્ન 3 જોઈશું। તો પ્રશ્ન 3માં અમાં આપેલું છે, નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી અને ઉત્તર લખવાનો છે। તો એક અમે જોઈશું। તો પહેલું આપેલું છે કે ગુરુ નાનક કઈ શાખાના સંત હતા? તો અહીં 4 ઓપ્શન આપેલા છે, તો તેમાં જવાબ આવશે સી, નિગુણના। અહીં 2, જ્ઞાનેશ્વરે ભગવદ્ ગીતા ઉપર લખેલ ટીકા કયા નામે ઓળખાય છે? તો એ તેનો જવાબ આવશે બી, જ્ઞાનેશ્વરી। અહીં આગળ ઓપ્શનમાં જોઈશું। તો ત્રીજા નંબરે જોઈશું। તો ત્રીજા નંબરે આપેલું છે કે મહારાષ્ટ્રના કયા સંતના અભંગો ખૂબ જ જાણીતા છે? તો એ જવાબ આવશે ડી, તુકારામના। 4, ભારતમાં સૂફી મત ફેલાવનાર કેટલી પરંપરાઓ હતી? તો એ તેનો જવાબ આવશે ડી, 4। તો આ રીતે વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન 3 છે જે પૂરો થાય છે। હવે પ્રશ્ન 3બ જોઈશું। પ્રશ્ન 3બ, મને ઓળખો। તેમાં એક આપેલ છે, મારા ગુરુ સમર્થ રામદાસ હતા। તો અહીં આવું શિવાજી કહે છે એટલે જવાબ આવશે શિવાજી। 2, હું મહારાષ્ટ્રમાં ભક્તિ આંદોલનનું મુખ્ય કેન્દ્ર હતું। તો જવાબ આવશે વિઠોબા મંદિર। ત્રીજામાં આવશે, અજમેરમાં ચિશ્તી પરંપરાની સ્થાપના કરનાર હું હતો। તો એ સ્થાપના કોને કરી હતી? તો એનો જવાબ લખવાનો છે, તો જવાબ આવશે મોઇનુદ્દીન ચિશ્તી। તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે પાઠ જે 7 છે તેનું સંપૂર્ણ જે સ્વાધ્યાય છે તેનું સોલ્યુશન અહીં પૂરું થાય છે। મિત્રો, વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો તથા ધોરણ 7ના
બીજા વિષયના અહીં સ્વાધ્યાયના સોલ્યુશન, સ્વાધ્યાયન પોથીનું સોલ્યુશન અને જે પેપર આવે છે પ્રથમ સત્ર, દ્વિતીય સત્ર ત્યાંનું સોલ્યુશન અહીં ચેનલમાં મૂકેલું છે, તે તમે જોઈ શકો છો. થેન્ક યુ.